કૈલાસપુરીમાં શંકર અને પાર્વતી ચોગઠા રમવા બેઠા હતા. ચોપાટની રમત માંડી હતી. કોઈ હારે નહીં અને કોઈ જીતે નહીં. કોઈ હારતું નહોતું અને કોઈ જીતતું ન હતું. હાર્યાને હાર્યું અને જીત્યાને જીત્યું કહેનારું કોઈ હતું નહીં. એવામાં એક બ્રાહ્મણ આવ્યો. એનું નામ તપોધન. શંકર કહે, તપોધન, અમારામાંથી જે હારે એને હાર્યું કહેજે અને જે જીતે એને જીત્યું કહેજે. પેલા પાસા નખાયા. શંકર કહે, બોલ, કોણ હારે છે અને કોણ જીતે છે? તપોધન કહે, શંકર જીત્યા અને પાર્વતી હાર્યા. બીજી વાર પાસા નખાયા. કોણ હારે છે અને કોણ જીતે છે? બ્રાહ્મણ કહે, શંકર જીત્યા અને પાર્વતી હાર્યા. એમ ત્રીજી વખતે પણ બ્રાહ્મણે ભગવાનને જીત્યા કહ્યા. પાર્વતીની જીત હોવા છતાં શંકરજીની બીકથી પાર્વતીને હાર્ય કીધા. પાર્વતીને તો રીસ ચડી. બ્રાહ્મણને સાપ દીધો. બ્રાહ્મણ થઈને જુઠ્ઠો બોલ્યો, તેથી જા, તને રક્તપિત્ત થજો અને કોઢ નીકળજો. તપોધનને રક્તપિત્ત થયા અને કોઢ નીકળ્યા. બ્રાહ્મણ તો ત્યાંથી રોતો રોતો ચાલી નીકળ્યો. માર્ગમાં એક હૃષ્ટપુષ્ટ ગાય મળી. ગાય કહે, ભાઈ, રડતો રડતો આમ ક્યાં જાય છે? બ્રાહ્મણ કહે, માં પાર્વતીનો શ્રાપ છે, તેનું નિવારણ કરવા જાઉં છું. તો ભાઈ, મારો દુઃખ સાંભળી એનું નિવારણ પૂછતો આવજે. દૂધથી ભર્યું મારું આવ ફાટે છે. આંચળ ફાટું ફાટું થાય છે, પણ વાછરું ધાવતા નથી. મારું દૂધ કોઈ પીતું નથી. મેં શા પાપ કર્યા હશે? આગળ જતા માર્ગમાં ઘોડો મળ્યો. ઘોડો કહે, ભાઈ, મારા ઉપર હીરા ચડિયા મખમલના પલાણ છે, છતાં કોઈ સવારી કરતા નથી. ભાઈ, એનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા કોઢિયો બ્રાહ્મણ થાક્યો એટલે રસ્તામાં આંબો આવ્યો. આંબાને વાંચા ફૂટી. ભાઈ, તારા દુઃખની તો મને ખબર છે, પણ મારું દુઃખ સાંભળતો જા. સવા સવા શેરના મારા ફળ ઉતરે છે, પણ કોઈ ખાતું નથી, અને ખાય તો એ મરી જાય છે. મેં શા પાપ કર્યા હશે? ભાઈ, મારા દુઃખનું કારણ જાણતો આવજે. કોઢિયો તો આગળ ચાલ્યો. માર્ગમાં તળાવ આવ્યો. બ્રાહ્મણ પાણી પીવા ગયો. પાણીમાંથી એક મગર આરામાં આવ્યો અને કહેવા લાગ્યો, ભાઈ, હું બહુ દુખિયારો છું. આગ જેવી બળતરા ઉપડે છે. લાય લાય થાય છે અને બળિયા જ કરું છું. જરાય ઠંડક વળતી નથી. મેં શા પાપ કર્યા હશે કે જરાય જંપ મળતો જ નથી? મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો. કોઢિયો તો અઘોર જંગલમાં આવ્યો. મહાદેવજીનું મંદિર દીઠું. મહાદેવજીની પરિક્રમા કરી અને કોઢિયાએ અચર કઠોર તપ આદર્યું. ઘણા દાડા વીતી ગયા. કોઢિયાનું આ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા. માગ માગ, માગે તે આપું. કોઢિયો કહે, હે ભગવાન, સાપનું નિવારણ કરો. પાર્વતીનો સાપ છે. મને રક્તપિત્ત કોઢ નીકળ્યા છે. મારા પાપનું નિવારણ કરો ભગવાન. મહાદેવજી કહે, આસ્થા શ્રદ્ધાથી 16 સોમવારનું વ્રત કરજે. તારા પાપનું નિવારણ થશે. સોમવારનું વ્રત કેવી રીતે થાય? આપ મને સમજાવો પ્રભુ. મહાદેવજી કહે, શ્રાવણ મહિનો આવે, દિવાસાનો રૂડો દિવસ આવે, એટલે એક દોરો લેવો. દોરાની 7 શેરો લઈ 4 ગાંઠો વાળજે. પીરા પટ્ટે દોરો બાંધજે અને શંકરનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરજે. એક ટાણું જમજે. કારતક માસ આવે, અજવાળિયું પખવાડિયું આવે, ત્યારે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ એના 4 લાડુ કરજે. તેના 4 સરખા ભાગ કરજે. એક ભાગ શંકરના પૂજારીને, બીજો ભાગ રમતા જમતા બાળકને, ત્રીજો ભાગ ગાય ચારતા ગોવાળને, અને વધેલા ભાગને ચોળી મોળી ભૂક્કો કરી કીડિયારું પૂરજે. એમ કરતા વધે તોય ભોયમાં ભંડારજે, પણ રાત રાખીશ નહીં. પૂરી શ્રદ્ધાથી 16 સોમવાર કરજે. તારા પાપનું નિવારણ થશે અને કાયા કંચન વર્ણી થશે. બ્રાહ્મણ કહે, પ્રભુ, માર્ગમાં એક ગાય મળી હતી. એનું દુઃખ ગાયું કે મારા ભર્યા આંચળ ફાટું ફાટું થાય છે. વાછડા ધાવતા નથી અને કોઈ દૂધ પીતું નથી. એને શા પાપ કર્યા હશે? ભગવાન કહે, પેલા ભાવમાં એ સ્ત્રી હતી. તેણે ધાવતા છોરું વછોડ્યા હતા. એના પાપ એને આજે નડ્યા. તું એના દૂધનો અભિષેક કરી મારી પૂજા કરજે, એટલે એનું દુઃખ મટી જશે. કોઢિયાએ ઘોડાનું નિવારણ પૂછ્યું. મહાદેવજી કહે, ગયા અવતારે એ એક વેપારી વાણિયો હતો. ખોટા કાટલાથી એ ઓછું તોલતો
અને જૂઠા વચનથી એણે ઘણા ગરીબોને ઠગ્યા હતા. એના પાપથી આજે એની એવી દશા છે. એના ઉપર તું સવારી કરજે એટલે એનું દુઃખ દૂર થશે. કોઢીએ આંબાના દુઃખનું કારણ પૂછ્યું. મહાદેવજી કહે, ગયા ભવે એ ઘણો લોભી અને કંજૂસ હતો. કંજૂસનું ધન કાંકરા બરાબર પાઈ કરી એણે ધન ભેગું કર્યું હતું, પણ પુણ્યના કામમાં એકેય પાઈ વાપરી નહોતી. એ પાપે એ આંબો થયો છે. એના થડ પાસે જમીનમાં ધનના 4 ચરુ દટાયેલા છે. એ ધન કાઢી લેજે, પાણીની પરબો બંધાવજે, ભૂખ્યાને ભોજન આપજે, પુણ્યના કામમાં વાપરજે એટલે એનું દુઃખ મટી જશે. કોઢિયાએ મગરના દુઃખનું નિવારણ પૂછ્યું. મહાદેવજી કહે, ગયા ભવમાં એ એક વિદ્વાન બ્રાહ્મણ હતો, પણ એને કોઈને જ્ઞાન આપ્યું નહીં, વિદ્યાદાન કર્યું નહીં. તેથી આજે એની એવી દશા છે. તું મારી પ્રસાદી રૂપ બીલીપત્ર લઈ એને આંખે અડાડી મને નમન કરાવજે, એના દુઃખ મટી જશે. પછી કોઢિયો બ્રાહ્મણ ભગવાનને નમન કરી અને ચાલતો થયો. માર્ગમાં ઘોડો મળ્યો. મહાદેવજીને વાત સંભળાવી બ્રાહ્મણે સવારી કરી એટલે ઘોડો દુઃખમાંથી મુક્ત થયો. વાટે વળતા તળાવ આવ્યું. મગરની આંખે બીલીપત્ર અડાડી મહાદેવજીને નમન કરાયું. મગરની બળતરા મટી ગઈ અને કાયા શીતળ થઈ અને પોતાનું જ્ઞાન સંભળાવવા લાગ્યો. બીજાને જ્ઞાન આપવાથી તે દાનથી તેનો મોક્ષ થયો. માર્ગમાં આંબો આવ્યો. બ્રાહ્મણે મહાદેવજીની વાત કહી સંભળાવી. કોદાળીથી ધનના ચરુ ખોદી બહાર કાઢ્યા. ગરીબોને ધન વહેંચ્યું, ભૂખ્યાને ભોજન દીધું, માર્ગે પરબો બેસાડી. તેથી આંબાના ફળ અમૃત સમાન મીઠા થઈ ગયા. આગળ જતા વાટ જોઈને ગાય ઊભી હતી. તેણે મહાદેવજીની વાત કહી સંભળાવી. તેનું દૂધ દોહી મહાદેવજીને ચડાયું. ભગવાને દૂધનો અભિષેક કર્યો, તેથી ગાયનું દુઃખ દૂર થયું. પછી કોઢિયાએ 16 સોમવારનું વ્રત કર્યું. એના કોઢ મટવા લાગ્યા. કારતક મહિનો આવ્યો. મહાદેવજીની કૃપા થઈ. કાયા કંચન વર્ણી થઈ. કોઢિયો તો થયો રૂપનો અંબાર અને ગુણનો ભંડાર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.